સંચાના લસણવાળા ગાંઠિયાની રેસીપી આપણે અહીં મૂકવાના છીએ, જેમાં તેલ પણ ઓછું પીએ છે અને ખૂબ લાંબો સમય સુધી એ ખોરા પણ થતા નથી. લંચ બોક્સમાં અને નાસ્તામાં પણ ખૂબ સારા રહે છે અને એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બને છે. તો આવો આ રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. લસણિયા કડક ગાંઠિયા બનાવવા છે જે તીખા હોય છે. આ ચણાનો લોટ 500 છે, જેને આપણે ચાળી લીધો છે. ગુલાબ બેસન છે અને આ છે 4 ગાંઠિયા લસણના, જેને ફોલીને તૈયાર રાખ્યા છે. અને આ રીતે જાળીવાળી હોય ને જે ગાંઠિયાની, એ લેવાની છે. આની પેસ્ટ બનાવવાની છે. મરચું નાખી 3 ચમચી 4 ચમચી જેટલું અનુકૂળ આવે એટલું મરચું નાખી અને આની પેસ્ટ એકદમ પતલી પણ નહીં અને ઘટ પણ નહીં, આમાંથી નીકળી જાય ને લસણ, એવી રીતે આપણે એને પેસ્ટ કરવાની છે. મરી પણ આપણે આ રીતે જાળીમાંથી નીકળે ને એ રીતે આપણે રાખવાના છે. અને હિંગ અને નિમક, આટલી વસ્તુ આપણે લસણિયા ગાંઠિયાની અંદર જે તીખા હોય છે ને, થોડા કડક હોય છે, એવા આપણે બનાવીએ છીએ. જે લોંગ જર્નીમાં પણ લઈ જઈ શકાય, ઘરે નાસ્તામાં બાળકોને પણ ખૂબ ભાવે છે. એકદમ સરસ ટેસ્ટી બને છે. તો આવો આપણે જેને રેસીપી હવે જોઈએ. લસણ આપણે ખાંડણીમાં લઈ લીધું છે અને એમાં અડધી ચમચી નિમક નાખ્યું છે. અને આ 2 પ્રકારની લાલ ચટણી છે, રેશમ પટ્ટો અને કાશ્મીરી. તીખું કરવા માટે આપણે આ રેશમ પટ્ટો નાખશું. અને કલર માટે કાશ્મીરી નાખશું. જોઈએ તો આપણે ઉપરથી પણ મરચું નાખી શકીએ. અને હળદર સાવ માઇનોર નાખવાની છે, એ આપણે અહીં ઉમેરી દઈએ. ખાંડણીમાં આપણે આને હવે ખાંડી લેશું. અને આ જે મરી છે ને, એ આપણે આ જાળીથી ચાળીને આપણે નાખશું, કે જેથી કરીને ગાંઠિયાની અંદર રોકાઈ ન જાય પાડતા તેલમાં. અને નિમક નાખી દઈશું. ચાલો હવે નિમક પણ નાખી દઈએ છીએ, સ્વાદ મુજબ નિમક. આ રીતે આપણે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લીધી છે. મિક્સર જારમાં પણ પેસ્ટ બનાવી શકાય, પરંતુ ખાંડીને જે આ તૈયાર થાય છે ને, જે પેસ્ટ, એનો વધારે ટેસ્ટ આવે છે. લસણને પહેલાં ખાંડીને પાછળથી મરચું ઉમેરવાથી ગાંઠ બિલકુલ રહેતી નથી. 500 ગ્રામ ચણાના લોટની અંદર આપણે 4 ગાંઠિયાની પેસ્ટ અહીં નાખીએ છીએ. આપ વધતા કે ઓછી નાખી શકો છો. ખાસ એ જ જોવાનું છે કે એની અંદર ગાંઠો ના રહી જાય. આ લોટમાં આપણે સોડા કે ઈનો બિલકુલ ઉમેરવાના નથી. બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી પાણી ઉમેરશું. અને મોણ માટે થોડું ઘણું તેલ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. આપણે ઓનલી આટલું જ મોણ ઉમેરવાનું છે, એકદમ કડક કરવા છે માટે. આ જાળીદાર જાડામાંથી આપણે 1.5 ચમચી જેટલું આપણે મરી નાખ્યા છે. જો આ રીતે. આપ આ લોટમાં અજમા પણ ઉમેરી શકો છો. આપણે ઉમેરશું એમાં હિંગ પણ ખાસ મસાલા તરીકે વધારે ઉમેરવાની છે. એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. એકવાર આ રીતે ગાંઠિયા બનાવશો તો તમને વારે વારે આ ગાંઠિયા બનાવવાનું મન થશે. એકદમ સ્વાદિષ્ટ લાગે છે. ખાંડણીમાં રહેલ પેસ્ટવાળું પાણી આપણે પહેલાં ઉમેરશું અને ધીમે ધીમે થોડું પાણી ઉમેરશું, કે આપણે એનો લોટ વ્યવસ્થિત રીતે બાંધી શકીએ. આપણે આ લોટને ઢીલો બાંધવાનો નથી. થોડું પાણી ઉમેરી અને આપણે અહીં મિક્સ કરતા જશું. અને ખૂબ સારી રીતે મિક્સ કરી અને થોડોક કઠણ લોટ બાંધવાનો છે આપણે અહીં. આપણો લોટ અહીં સરસ રીતે બંધાઈ ગયો છે. જો આપ જોઈ શકો છો, એટલો
આ રીતે બાંધવાનો છે, એકદમ હાર્ડ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં. આના આપણે અલગ અલગ લુવા કરશું કે જેથી કરીને આપણે આની અંદર નાખીને સરસ રીતે દબાવી શકીએ. હજી આને તેલ લગાવવું બાકી છે. આ તો હું ઓનલી માત્ર તમને લુવા બનાવીને બતાવી દઉં છું. જો આ રીતે એક હાથે વિડીયો ઉતરે છે ગાઈઝ, એટલે થોડીક ગુસ્તાખી થાય છે. ખાસ ટાઈમ નથી, પરંતુ આજે મેં વિડીયો ખાસ લીધો છે કારણ કે આ વરસમાં એકાદી 2 વાર જ બનાવું છું, એટલે આ વિડીયો છે ને ટાઈમ નથી, છતાં પણ વિડીયો સરસ રીતે આપના સુધી પહોંચાડવાની કોશિશ થાય છે. અને જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમને કંઈક અલગ જાણવાનું મળશે એવી જ રેસીપી હું અહીં મૂકું છું. તળવા માટે આપણે તેલ કઢાઈમાં કાઢી લઈશું. ઓછા તેલમાં પણ બની શકે છે. ઝારાના ગાંઠિયામાં તેલની વધારે જરૂર પડતી હોય છે, આનાથી પણ ઓછા તેલમાં આપણે તળી શકીએ છીએ. અને આને હવે આપણે તેલ લગાવી દઈશું અને આની અંદર પણ આપણે થોડું ઘણું બહાર અને અંદરની સાઈડ તેલ લગાવશું. અને આ રીતે આપણે જુઓ લુવા તૈયાર કરી લીધા છે. 500 ગ્રામ લોટના છે આ, અને અમુક નાના પણ આપણે બનાવ્યા છે કે જ્યારે સંચામાં આપણે ભરતા હોઈએ ને ત્યારે ઉપર નાનાની જરૂર પડે તો આપણે ઉપયોગ કરી શકીએ, એટલે આપણે નાના મોટા આ રીતે બનાવેલા છે. આ રીતે જુઓ આપણે એક પછી એક લુવા અંદર રાખી દીધા છે. હાથ પણ બગડતા નથી, એટલો સરસ જો આ લોટ બંધાયો છે. અને આ રીતે આપણે લુવાને ગોઠવી અને આપણે સંચો બંધ કરી અને હવે ગાંઠિયા પાડશું. ફ્લેમ આપણે અહીં મીડિયમ રાખી છે અને થોડા સરસ ક્રિસ્પી બનાવવાના છે. આ છે ક્યાં ગાંઠિયા બની રહ્યા છે? તીખા ગાંઠિયા બને છે કેનેડા લઈ જવા માટે. આપણા લાંબો સમય લે છે, અરે વાહ, એટલીસ્ટ 2-2.5 મહિના તો બગડતા જ નથી. એટલે સ્ટુડન્ટને લઈ જવા માટે છે ને આ ગાંઠિયા ખૂબ લાંબો સમય ચાલે છે. અરે વાહ, કડક છે પણ લસણનો ટેસ્ટ મસ્ત છે. કડક જ બનાવ્યા છે આપણે, બહુ સરસ છે. કડક જ બનાવ્યા છે. કડક હોય ને તેલ પણ ઓછું પીએ છે. ગાંઠિયા આપણે અહીં તૈયાર કરી લીધા છે. અને હા, યંગસ્ટર્સ જે લોકો બહાર ભણતા હોય એના માટે આ ખાસ રેસીપી ઉપયોગી છે, તો શેર કરજો. અને હા, હજુ સુધી લાઈક ના કર્યું હોય તો ચોક્કસથી લાઈક કરજો. અને આપણે અહીં આવી જ રેસીપી સાથે ફરીને મળતા રહીશું. બાય બાય.